અમારા કપડાં બી સુકાઈ ગયા જો આજે ધોઈને લાખેલા હતા કાલના આજે સુકાઈ ગયા. હવે 3 વાગ્યા ને બપોરે 3 વાગે તો સૂરજ એ થઈ જાય શું કહે સૂરજ ચાલો જાય લગભગ તડકો ચાલો જાય થોડો ઘણો તડકો નીકળે ઝોહર પહેલાં ને 3 વાગે એટલે તો સૂરજ પાછો એ બી થઈ જાય ઢંકાઈ જાય શું કહે ઝાકર હોય ને તેમાં 2-1 દિવસ થાય કપડાં સુકાતા પ્રોપર સુકાવું હોય તો 2-1 દિવસ થાય. ધોવાની તરતીબ મારી ઇઝી છે એટલે બહુ વાંધો નહીં. પેલું બ્રશ લાવીને ઘસ એ તો આપણાથી થાય નહીં ખબર ને જોઈને જ મોટિયા મળી જાય મારા તો. પછી હું તો શું કરું ખબર એના અંદર એ વોશિંગ પાવડરમાં કોઈ બી સારું ડિટર્જન્ટ પાવડર હોય ને ડિટર્જન્ટ પાવડરમાં કપડાં બોળી કાઢું અંદર બોળી દેમ જરા ડિટર્જન્ટ પાવડર થોડું વધારે નાખી દેમ. એક જોડી ધોવાના હોય ને તો નાના મોટા 5-6 કપડાં હોય બધા થઈને 5-6-7 કપડાં હોય બહુ ઠંડી છે તો વધારે બી હોય તો તેમાં નાખી દેમ ને પછી 1-2 કલાક પછી તો એમ તેમ થોડું અંદર હલાવી કાઢું બરાબર ઉપર નીચે કરી નાખે. આ તો ગુંડે ટાઈમ ગુંડી કાઢવાનું યાર એટલે કપડાં ચોખ્ખા ધોઈને નાખી દેવાના 2-3 પાણીથી. તો એ લોકોને કેમ ઘરવાળાને અમુક યાર તમે વોશિંગ મશીનમાં તો ધોવો જ છો કપડાં અને કામવાળી હાથથી બી અમુક ધોવે તો મૂકો આ એક સિસ્ટમ બી છે ને મૂકું જો બહુ ઇઝી છે એના માટે બી તમે લોકોને બી ઇઝી પડે આમ આ બોડી કાઢવાનું એને અને પછી બ્રશ મારવાનું બી કામ નહીં પડે એકદમ ચોખ્ખું એક ડાઘ બી નહીં દેખાતો મૂકું તો એવું કરો એવું એ બી એ કરો નહીં તમે અમલમાં મૂકો નહીં. મને કે એ બધું એમ કે ઘરનું કામ છે ઘરના કામમાં તમારે માથું નહીં મારવાનું કે તમને સમજ નહીં પડે કે એટલે હવે ચાલ આપણે હેલ્પ કરવા જાય યાર એ લોકોને ખબર આપણે જાણીએ કે ચાલ આપણે ઘરના કામમાં એ લોકોને મદદ કરીએ બિચારા થાકી જાય હે ને તો એમ કે તમારે માથું નહીં મારવાનું એમ કે હવે હું કરું બોલો હવે ને પછી આપણાથી જીત તો થાય જ નહીં ને એમાં તો પછી હથિયાર મૂકી જ દેવા પડે એ લોકો બહસ કરે તો પછી આપણે હથિયાર મૂકી જ દેવા પડે ને જીતાય તો નહીં જ. કોઈ જીતેલું છે ભાઈ આ સુધી તમારા અંદરથી કોઈ જીતવું હોય તો મને કહેજો હે જરા કોમેન્ટ કરીને કોઈની જીત થયેલી હોય તો. 2 મોજા એક રેગ્યુલર મોજા આવ્યા રેગ્યુલર મોજા ઉપર લેધરના મોજા 3 ટ્રાઉઝર 2 ટ્રાઉઝર જાડી છે ને એના અંદર એક પતલી ટ્રાઉઝર છે ઉપર ટોપમાં એક અંદર બંડી છે આ એક સ્વેટર છે ગરમ આ એના ઉપર બીજું સ્વેટર એના ઉપર ત્રીજો જેકેટ એના ઉપર ચોથો જબ્બો આવે ને 5મું ઉપર જેકેટ આવે ને પછી આ ટોપીના ઉપર પેલી ટોપી ચડે જેકેટની ટોપી એમ ચડે ને પછી અહીંયા દોરી બાંધીને પેક કરીને રહેવું પડે રાતના જી 9 ડિગ્રી સેન્ટીગ્રેડ 8 ડિગ્રી સેન્ટીગ્રેડ 7 ડિગ્રી એવું બધું ચાલા કરે છે. બપોરના 3 વાગેલા છે તો બી બરાબર મસ્તીની ઠંડી છે.